કે જે આપણા ગુજરાતીપણાને અહીંયા થનગનતા કરશે. આ એવી એક રચના છે કે જે આપણને સૌને ખરેખર, હું મારી વાત કરું તો આ રચનાથી કોઈ પણ કારણ વિના મારી આંખમાં આંસુ આવી જાય. આ એવી રચના. એક માં એવો શબ્દ છે કે જે એકાક્ષરી મંત્ર તરીકે ઓળખાય છે. ઈશ્વર પણ તે પાત્રની ઋણી હોય છે. હા, એવું એક પાત્ર છે. માં એટલે કોઈ પારિવારિક માત્ર સંબોધન નથી. જોજો, આ સમજો. માં એટલે કોઈ પારિવારિક માત્ર સંબોધન નથી. માં એ હાશકારો છે. માં શબ્દોચ્ચાર થાય તો આપણા હૃદયમાં નવો લોહીનો પ્રવાહ વધતો જણાય. આપણને મળતો પ્રત્યુત્તર, આપણે કોઈને બોલાવીએ, આપણી માને બોલાવીએ, અને જો સામેથી જવાબ આવે તો આપણા અને એના બંનેના આંખામાં વધારો કરતો જણાય છે. એવું ભાષે માં એ આપણને અજાણતા પણ જાણી જાય, તેની પાસેથી કંઈક માંગતા પહેલા એ આપણને આપી દે. આ એવું સરસ મજાનું સોફ્ટવેર એનામાં ઇનબિલ્ટ હોય છે. એક એવું સરસ મજાનું સેન્સર છે કે જે આપણા બધા દુઃખને, બધા સુખને એની વેળે સમજી છે. આ એક માં તત્વ છે. આપણો બધાનો સંબંધ આપો જ જગજનની. જ્યારે આપણે મંદિરમાં હોઈએ છીએ ત્યારે જગજનની માં અંબા સાથે હોય છે. આ ગરબો જ્યારે પણ અવિનાશ વ્યાસે લખ્યો હશે ત્યારે તેમાં ક્યાંક માં પણ આવી ગયો હોય છે, એવું મને લાગે છે.